નવસારીના લુન્સીકુઈ વિસ્તારના ઐતિહાસિક શરબતિયા તળાવને અમદાવાદના કાંકરિયા તળાવની જેમ વિકસાવવા માટે કરોડો રૂપિયા મંજૂર કરાયા. જોકે બ્યુટિફિકેશનનું કામ શરૂ થતાની સાથે વિવાદ પણ છેડાયો. આ અંતર્ગત શરબતિયા તળાવને સંપૂર્ણ ખાલી કરી કાંકરિયા સ્ટાઇલમાં વિકસાવવાની કામગીરી શરૂ કરાઈ. શહેરના પારસી આગેવાનોએ વિરોધ કર્યો કે બ્યુટિફિકેશનના નામ પર 17,021 ચોરસ મીટરના તળાવનું મૂળ સ્વરૂપ બદલાઈ જશે. તળાવનો વ્યાસ ઘટી અડધો થઈ જશે અને તળાવની આસપાસ અને રસ્તા પર જે માર્જિન છોડવાનું થાય છે તે નિયમોનું પણ પાલન નહીં થાય. કોર્ટે એક તરફી કામ ચલાવવાની અમારી અરજીને મંજૂર કરીને આજે વિસ્તૃત ઓર્ડર આપ્યો છે કે યથાવત સ્થિતિ જાળવી રાખવાની, એટલે કે થઈ રહેલા ડેવલપમેન્ટ પર સ્ટે. આ ડેવલપમેન્ટ જે દેખાય છે તે ગેરકાયદેસરનું છે, કારણ કે 17,021 ચોરસ મીટરનું જે તળાવનું મૂળભૂત સ્વરૂપ છે તે જ બદલાઈ જાય છે, એ અડધું થઈ જાય છે. તળાવને જોવાની જે આંખોને ઠંડક પડે એ જે બ્યુટી છે તે છીનવાઈ જાય છે તમારાથી. 8.5 કરોડના ખર્ચે આ તામઝામ આ સત્તાના મદમાં રાચેલા પૂર્વ કમિશનર શ્રીને આજે કોર્ટે ન્યાયિક લપડાક આપી છે. ટેક્સપેયર, પ્રમાણિક ટેક્સપેયરોની આ જીત છે એવું મારું માનવું છે.